પીવાના પાણીની નવી નળિકા નાખવાના કારણે આગામી 48 કલાક રહીશોને પાણી નહીં મળે। આજવા સરોવરથી નિમેટા સુધી આ નળી બદલવાની હોય અને તે અંતર્ગત પીવાના પાણીનો જે ફ્લો છે એટલે કે જે જગ્યા પરથી પસાર થઈ રહ્યો છે તે જગ્યા પર એ કામગીરી ચાલી રહી હોય, જે અંતર્ગત 48 કલાક ત્યાંના જે રહીશો છે એટલે કે આજવા સરોવરથી જે જગ્યા પર પાણી મળી રહ્યું છે એ જગ્યા પર 48 કલાક સુધી પાણી હવે નહીં મળે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમિત્તા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધીની જૂની 750 મિલીમીટરની એસઆઈઆર નલિકાને બદલે નવી 1524 મિલીમીટરની 3 એલપીઈ એમએસ નલિકા બેસાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ નવીન મેનિફોલ્ડ સાથે જોડાણની કામગીરી 25 નવેમ્બરથી 48 કલાક માટે હાથ ધરવામાં આવશે। તે દરમિયાન આજવા સરોવરથી પાણી પુરવઠો બંધ રહેશે, જેથી નાગરિકોને 25 નવેમ્બર સાંજે, 26 નવેમ્બર સવાર સાંજ અને 27મી નવેમ્બર સવારના પાણી નહીં મળે। 27 નવેમ્બર સાંજે ઓછા પ્રેશર સાથે પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે। વોર્ડ પ્રમાણે વાત કરવામાં આવે તો ઈસ્ટ ઝોનના વોર્ડ 4, 5, 6, 14, 15, સાઉથ ઝોનની વાત કરીએ તો વોર્ડ નંબર 16, 17, 18, તે જ રીતે નોર્થ ઝોનમાં વોર્ડ 7 અને 13માં નાગરિકોને પીવાના પાણીની હાલાકી પડશે। આ કામગીરીના લીધે પાણી ગેટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોદ, સયાજીપુરા, કપુરાઈ, લાલબાગ ટાંકી અને સોમા તળાવ તેમજ તરફના વિસ્તારના લોકોને અસરગ્રસ્ત રહેશે। તારીખ 25 તારીખે સવારેથી કામગીરી હાથ ધરવાની હોય। પૂર્વ અને દક્ષિણ વિસ્તાર એટલે કે શહેરના પૂર્વ વિસ્તારમાં જોઈએ તો પાણીગેટ ટાંકી, સયાજીપુરા ટાંકી, આજવા ટાંકી, અંશતઃ રીતે નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોદ ટાંકી, આ વિસ્તારમાં સિવાય પાણીગેટ ટાંકીમાં જોઈએ તો શહેરના જુબલીબાગ છેક રાવપુરા ટાવર સુધીનો વિસ્તાર એમાં, તથા દક્ષિણ વિસ્તારમાં દંતેશ્વર, સોમા તળાવ, કપુરાઈ ટાંકી અને અંશતઃ રીતે લાલબાગ ટાંકી, જે બેમાં જે લોકો પાણી 25 તારીખે શટડાઉન લેવાના છે તેમાં 25 તારીખથી 48 કલાક માટે એટલે કે 25 તારીખે જોઈએ તો 25 તારીખે સાંજે અને 26 તારીખે સાંજે પાણી વિતરણ બંધ રહેશે, તથા જે સવારે પાણી મેળવે છે તેમાં 26 તારીખે સવારે અને 27 તારીખે સવારે એમ 2 દિવસ પાણી બંધ રહેશે। અને આ શટડાઉન દરમિયાન શહેરના નાગરિકોને અપીલ છે કે કરકસરભર્યો ઉપયોગ કરે અને આ શટડાઉન માટે જે પાણી પુરવઠા વિભાગ અને મહાનગરપાલિકાને સપોર્ટ આપે। એ છે આજવાથી લઈ નિમેટા સુધી નવીન ફીડર નળિકા નાખવામાં આવેલ છે મોટી, જે આગામી આયોજન માટે એટલે કે પ્લાન નંબર 4 અને 5 માટે પાણી મેળવવા માટે નાખવામાં આવેલ છે।